પ્રમાણના દુભાવે. 26 ફેબ્રુઆરી ધર્મનું પ્રમાણના દુભાવાય. આત્માનો સ્વભાવ સો, બધાના ધર્મને જોવું. કોણ કયા ધર્મને કેવી રીતે બજાવી રહ્યું છે એમ જોવું, એનું નામ આત્માનો ધર્મ. કોણ કયા ધર્મને કેવી રીતે બજાવી રહ્યું છે એમ જોવું, એનું નામ આત્માનો ધર્મ. બોલો હવે, આત્માનો ધર્મ એટલે મારો ધર્મ. કારણ કે આત્મા એટલે તે હું છું. અને મારો ધર્મ શું કીધો? તો કે આ બીજા પ્રકૃતિના ધર્મ કેવી રીતે બજાવી રહ્યા છે એને જોવાના. પહેલી વાત તો બહુ ઇફેક્ટિવ જે દાદાએ પોતે પોતાના માટે કીધું કે અમે આ વાણી શું બોલાય છે ને એને અમે બોલતા નથી. એ વાણીનું બોલનારો હું નથી, એમ કરીને એમણે કીધું. એટલે આ વાણી જે બોલાય છે એટલે કે એ વક્તા છે, તમે શ્રોતા છો, અને કે પોતે હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ વાણી કેવી બોલાઈ રહી છે એને હું સારી રીતે જોઉં છું, અને હું શું કરું છું એ મહત્વનું છે. બહુ જબરજસ્ત કીધું છે કે એ વાણીમાં શું ભૂલ થાય છે તેની હું નોંધ કરું છું અને એને ચોખ્ખું કર્યા કરું છું. બોલો. હેલો. જબરજસ્ત. હવે આપણે શું કરવાનું રહ્યું એના પરથી આપણને જવાબ આપી દીધો કે વાણી શું બોલાય, બોલતા નથી, શું બોલાય, કેવી વાગે છે એને આપણે સારી રીતે સાંભળી લેવાની. અને સાંભળીને આપણને ખબર પડે કે આ વાત બરાબર ના નીકળી, એટલે આપણી પાસે સ્યાદવાદનું થર્મોમીટર આપ્યું, 9 કલમોનું થર્મોમીટર આપ્યું. પ્રાત મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય એનું થર્મોમીટર આપ્યું. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એનું થર્મોમીટર આપ્યું. એટલે આ થર્મોમીટરના વિરુદ્ધ કંઈ પણ નીકળે, કંઈ પણ આવે તો આપણે એને રિપેર કર્યા કરવાનું. જે દાદાએ અનંત અવતારે કરતા ભાવે કરેલું આપણે આજ્ઞામાં રહીને વ્યવહાર દ્રષ્ટિથી એનું સરખું કર્યા કરવું, નિશ્ચય દ્રષ્ટિથી જોઈને. હવે બોલો, આટલું સહેલું કરી આપ્યું છે. હવે પછી એમાં બોલવાનું હોય, કરવાનું હોય, વિચારવાનું હોય. ચિત્તની અશુદ્ધિ એટલે બુદ્ધિની અશુદ્ધિ, આ બધી બેઠા બેઠા કરવાનું છે. કોઈ મહેનત નથી કરવાની, કોઈ સંજોગને બોલાવવાનું નથી, કોઈ સંજોગને ધકેલવાનું નથી. સંજોગ ના કરતા વ્યવસ્થિત શક્તિ છે. હવે બોલો, આટલું સીધું સરળ આપણને કરી આપ્યું છે, પણ આ વાત આપણે બધાએ જ સમજવાની જરૂરત છે. જે દાદા કેટલી બધી રીતે, ઘણી બધી વખતે, ઘણી બધી જગ્યાએ સ્પષ્ટ કરી છે. બોલો, એટલે કંઈ પણ આપણે છે ને પેલું કરતા ભાવે બધું કરીને આવેલા છે ને, એટલે એની સૂઝ પડતી નથી કે મારો આત્માનો ધર્મ એટલે મારો ધર્મ. આ બધા પ્રાકૃત ધર્મને જે પ્રકૃતિ ચલાવી રહી છે, શક્તિ કુદરતી રીતે ચલાવી રહી છે, એને મારે જોવાની છે. અજ્ઞાનતાથી એમાં હસ્તક્ષેપ થયેલો એટલે અવડો અજ્ઞાન પ્રયોગ થયેલો. હવે જ્ઞાન પ્રયોગથી, આજ્ઞાથી એને નોર્મલ સહજ પરફેક્ટ કરી લેવાનો છે. અને દાદાએ કીધું ઉત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ એક જ અવતારમાં થઈ જાય. હવે કે આપણે કઈ પ્રોબ્લેમ શું છે ભાઈ, તમને ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે છે ને પેલું કે ને બધી વસ્તુ લઈ આયા દુકાનમાંથી,
હવે એને એક પછી એક કાઢીને ખાવા માંડો એમ. તો એ વસ્તુ લીધેલી એના જે ગુણ છે ને તે આપણી અંદર આવે. ખાઈને હજમ કરે તો પછી એના તત્વ આવે ને આપણામાં. જી એવું છે. બોલો. જી સાચી બોલો બોલો. દીપકાજી, આપણે આપ્યું તમે કહ્યું પણ બોલ થતું નથી હોતું આપણાથી, નહીં, જાગૃતિ એટલે જ નથી આપણે હોતી. આપણે થતું નથી ને, આપણે કરવું છે હવે. યુ સ્ટાર્ટ. એને શું કહીએ કે મર્સિડીઝ ગાડી ક્લાસ લઈ આયા અને બારણે મૂકી રાખી, તેનો શું મતલબ? હમ અંદર બેસીને ચલાવો હવે. તો એની જી મજા જ કઈ ઓર છે એમ કે, એની રાઈડ જ કઈ ઓર છે એમ કે છે ને મર્સિડીઝ ગાડીની. એવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે એ જ્ઞાનનો ઉપયોગ કરતા જી આપણે આત્માનો વૈભવ માણીએ, અને એ વૈભવ માણેલો, જીવેલો લોકોને આત્મચારિત્ર જે એનાથી ખુલ્લું થાય છે ને, એમને લોકોને કામ થશે. કશું હમ કરવાનું નથી. જી શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયા, નિર્દોષ જોયા, એ જ કલ્યાણકારી છે. કશું કરવાનું નથી. હમ તમે વિચાર કરો કે સર્વજ્ઞતાને પ્રાપ્ત કરીને સર્વજ્ઞતાની હાજરી, એટલે સર્વજ્ઞ પુરુષની હાજરી જ કામ કરે છે. એમને કશું કરવાનું ના હોય. બોલો. જી 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 સાચી સૂર્યનારાયણે કશું કરવાનું નથી હોતું, હાજરી જ છે. આપણે ખાલી હવાનું જ્ઞાન વાપર્યા કરવું. એટલે વાદળા આવે કર્મના પરિણામે તો એ જ્ઞાનની હવાથી ઉડી જાય. એટલે જી સૂર્યનારાયણ કાયમ પ્રકાશમાન હાજર તો છે જ, પણ આપણને એ પ્રત્યક્ષ અનુભવ થયા કરે. સાચી વાત છે. બોલો. છે કે નહીં? બરાબર બરાબર. બહુ સરસ બસ. છે. અને અને એક વસ્તુ મને એવું લાગે છે કે આપણને છે ને કોઈના માટે, જે આપણે છોકરાઓ પાસે કરાવીએ છીએ ને કે તમે તપાસ કરો, તમને કોના માટે કડવાટ છે, કડવાહટ, બીટરનેસ, અણગમો, અભાવ, તિરસ્કાર કોના માટે છે વિશેષ? એમને જોવા નથી ગમતા, એમની સાથે રહેવું ગમતું નથી, રહેવું પડે છે વસ્તુ જુદી છે, પણ જો હમણાં સ્કોપ મળે તો એમ કે હું ભાગી જાઉં, કઈ પણ આવી રીતનું, તો એ તપાસ કરી લેવાની છે. કારણ કે જી ત્યાં વિશેષ ચીકણા ભારે રાગદ્વેષના પરિણામ છે. છે તો જી હવે એને ઉગાડવાના છે, આપણે સંભાવ નિકાલ કરવાનો છે. એટલે એક વખતે આવા ભારે અભાવ તિરસ્કાર વાળા, બીટરનેસ વાળા આપણને ઓળખાઈ જાય ને, તો પછી શુદ્ધાત્માનો ઉપયોગ એવો છે ને, એક જ કલાક એમના ઉપર એ ઉપયોગથી રહ્યા ને, બે દ્રષ્ટિથી, હળહળાટ એ અભાવ તિરસ્કાર કડવાટ બધી નીકળી જાય. બોલો. જી એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ જેવી નિર્દોષ દ્રષ્ટિ છે અને પારદર્શક દ્રષ્ટિ છે કે એ આપણને ગમે તેવા પૂતગલ પરિણામની અસરોમાંથી કાઢી આપે. આવું છે. બરાબર છે. જી દીપકાજી, રુદ્રદેવ નહીં આયા? હસમુખાજી નથી આવ્યા. તમે સ્ટાર્ટ કરો, હું હાર્દિકને ફોન કરું છું. શું થયું? જય સચ્ચિદાનંદ.